મનપસંદ મીઠાઈઓ। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। તેનાલીરામ હંમેશા જવાબો આપવાની તેમની અનોખી રીતો માટે જાણીતા હતા। તેમને જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તે હંમેશા અલગ શૈલીમાં જવાબ આપે છે, પછી ભલે તે પ્રશ્ન તેની પ્રિય મીઠાઈનો હોય। આવો ચાલો જાણીએ કે કેવી રીતે તેનાલીરામે મહારાજ કૃષ્ણદેવ રાયને તેમની મનપસંદ મીઠાઈઓ માટે તાલીમ આપી। એક શિયાળાની બપોરે મહારાજ કૃષ્ણદેવ રાય, રાજપુરોહિત અને તેનાલીરામ મહેલના બગીચામાં લટાર મારતા હતા। મહારાજે કહ્યું, આ વખતે બહુ ઠંડી છે। વર્ષોથી આટલી ઠંડી પડી નથી। ભરપૂર ખાવાની અને સ્વસ્થ રહેવાની આ મોસમ છે। કેમ રાજપુરોહિતજી, તમે શું કહો છો? મહારાજ, તમે બિલકુલ સાચા છો। આ સિઝનમાં ઘણા બધા સૂકા ફળો અને મીઠાઈઓ ખાવાનો એક અલગ જ આનંદ છે, રાજપુરોહિતે જવાબ આપ્યો। મીઠાઈનું નામ સાંભળીને રાજાએ કહ્યું, તમારી વાત બિલકુલ સાચી છે। બાય ધ વે, શિયાળામાં કઈ મીઠાઈઓ ખાવામાં આવે છે? રાજવીએ કહ્યું, મહારાજ, કાજુ કટલી, બરફી, હલવો, ગુલાબ જામુન વગેરે જેવા ડ્રાયફ્રૂટ્સમાંથી બનેલી ઘણી મીઠાઈઓ છે। બીજી ઘણી મીઠાઈઓ છે જે આપણે શિયાળામાં ખાઈ શકીએ છીએ। આ સાંભળીને રાજા હસવા લાગ્યા અને તેનાલીરામ તરફ ફરીને બોલ્યા, તું મને તેનાલી કહે, શિયાળામાં તમને કઈ મીઠાઈ ગમે છે? જેના જવાબમાં તેનાલીએ કહ્યું, મહારાજ, રાજપુરોહિતજી, તમે બંને રાત્રે મારી સાથે આવો। હું તને મારી પ્રિય મીઠાઈ ખવડાવીશ। સાથે કેમ, અમને કહો કે તમને કઈ મીઠાઈ ગમે છે, અમે તેને મહેલમાં જ બનાવી આપીશું, રાજાએ કહ્યું। ના મહારાજ, આ મીઠાઈ કેવી રીતે બનાવવી તે અહીં કોઈ જાણશે નહીં। તારે મારી સાથે બહાર આવવું પડશે, તેનાલીએ કહ્યું। ચાલો ઠીક છે, આજે રાત્રે અમે તમારા મનપસંદ સ્થળે રાત્રિભોજન પછી મીઠાઈઓ લઈશું, રસોઈયાએ હસતાં કહ્યું। રાત્રિભોજન કર્યા પછી મહારાજા અને શાહી પૂજારીએ સામાન્ય વસ્ત્રો પહેર્યા અને તેનાલી સાથે પ્રયાણ કર્યું। ગામ વટાવીને અને ખેતરોમાં લાંબુ ચાલ્યા પછી મહારાજે કહ્યું, તેનાલી, આપણે હજી કેટલું ચાલવું પડશે? આજે તમે અમને થાકી દીધા છે। થોડે દૂર, તેનાલીએ જવાબ આપ્યો। જ્યારે તેઓ બધા મીઠાઈના સ્થળે પહોંચ્યા ત્યારે તેનાલીએ મહારાજા અને શાહી પૂજારીને ખાટલા પર બેસાડ્યા અને પોતે મીઠાઈ ખરીદવા ગયા। થોડા સમય પછી તે પોતાની સાથે 3 વાટકી ગરમ મીઠાઈ લાવ્યો। રાજાએ એ મીઠાશનો સ્વાદ ચાખ્યો કે તરત જ તેના મોઢામાંથી વાહ સિવાય બીજું કશું નીકળ્યું નહીં। મહારાજા અને રાજપુરોહિતે એક જ વારમાં આખી મીઠી ચાટી લીધી। આ પછી તેણે તેનાલીને કહ્યું, વાહ પંડિત રામકૃષ્ણ, મજા કરી હતી। આ મીઠી શું હતી? અમે આ પહેલા ક્યારેય ખાધું નથી। મહારાજની વાત સાંભળી તેનાલીરામ હસ્યા અને બોલ્યા, મહારાજ, આ ગોળ હતો। નજીકમાં શેરડીનું ખેતર છે અને ખેડૂતો તેમાંથી રાત્રે ગોળ બનાવે છે। મને અહીં આવીને ગોળ ખાવાનું ગમે છે। હું માનું છું કે ગરમ ગોળ શ્રેષ્ઠ મીઠાઈથી ઓછો નથી। અલબત્ત, પંડિત રામ, અલબત્ત। આ બાબતે અમને મીઠાઈનો વધુ એક વાટકો લાવો। આ પછી ત્રણેયએ વધુ એક વાટકી ગોળ ખાધો અને પછી મહેલમાં પાછા ફર્યા। વાર્તામાંથી બોધ। આ વાર્તા આપણને શીખવે છે કે નાની નાની બાબતોમાં પણ એવી ખુશી મળી શકે છે જે ઘણા પૈસા ખર્ચ્યા પછી પણ મેળવી શકાતી નથી। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।